ऑनलाइन एज्युकेशन में फरीवार आप सौનું हार्दिक स्वागत है। आज આપણે चौथा पाठ वाणिज्य व्यवस्था અને संचालन में व्यवस्था तंत्र विषय છે વાત કરવાની છે। હવે कुल આપણો पाठ છે 10 માર્કનો રહેશે। ઓર્ગેનાઇઝેશન કે व्यवस्था तंत्र के બંનેનો अर्थ કેવો છે, એક સરખો છે, એક સમાન છે। બીજી વાત કે આ જે વ્યવસ્થા તંત્ર છે એમાં કઈ રીતે કાર્ય થાય છે, કેવી રીતે છે, એની કાર્ય પદ્ધતિ કે કાર્ય પ્રણાલી છે એના વિશે વાત કરવાની છે। આ પહેલા 10 માર્કનો પાઠ છે, તમે લખી લેજો। એક MCQ પૂછાય છે, એક 1 માર્ક વાળો પ્રશ્ન પૂછાય છે, ત્યાર પછી છે 2 માર્કમાં છે 2 પ્રશ્ન પૂછાય છે પણ લખવાનો એકનો જવાબ આવે છે, એટલે કે એક ઓપ્શનમાં તમને છે એ મળે છે। અને ત્યાર પછી 3 માર્ક વાળા 2 પ્રશ્નો આવશે, એટલે કે 1 + 1 + છે 2 અને +3 એટલે 7 અને +3 એટલે 10। તો વિભાગ ઈ સિવાય દરેકમાં છે, દરેક વિભાગમાં છે આ પાઠમાંથી પ્રશ્ન આપણને પૂછાવાનો છે। એટલે માર્કની રીતે, વિભાગની રીતે, બંને રીતે છે એ આ પાઠ આપણા માટે કેવો રહેશે તો કે સાહેબ અગત્યનો રહેતો જોવા મળે છે। હવે આપણે છે પહેલા જોઈ લઈએ પ્રાથમિક માહિતી કે આ પ્રકરણમાં આપણે છે શું શીખવાનું આવશે, શું ભણવાનું આવશે। તો પ્રસ્તાવનામાં કઈ રીતે છે એ વ્યવસ્થા તંત્ર કામ કરે છે એના ઉપર આપણે વાત કરવાની છે। ખાસ જે સંચાલનના આગળ આપણે 2 પાઠ ભણ્યા અને આગળનો પાઠ જે આપણે આયોજન ભણ્યા એના ઉપર વિગતવાર છે આમાં વાત છે એ આપણે કરવાની આવશે। ત્યાર પછી વ્યવસ્થા તંત્રનો અર્થ, એની વ્યાખ્યા, એનો ખ્યાલ છે એ આપણે સમાન કેવી રીતે છે સમાન ધ્યેય માટે કામ કરે છે, એની જુદી જુદી લાક્ષણિકતાઓ, એની પ્રક્રિયાના તબક્કા, એનું માળખું, જે જુદા જુદા વ્યવસ્થા તંત્રના પ્રકારો છે એમાં વ્યવસ્થા તંત્રમાં રૈખિક વ્યવસ્થા તંત્ર, કાર્યાનુસાર, વૈધિક, અવૈધિક, શ્રેણિક, પછી એમાં કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણ, સત્તા સોંપણી અને સત્તા સોંપણીનો છે જે ત્રિપાઈ છે, 3 પાયો છે, 3 પાયા છે, જવાબદારી, સત્તાની સોંપણી અને ઉત્તરદાયિત્વની સોંપણી, એવી વાત આપણે છે એ આમાં આ પાઠમાં છે એ આપણે કરવાની રહે છે। માર્કની રીતે 10 માર્કનો પાઠ છે એટલે પણ ખાસ છે એ અગત્યતા ધરાવે છે એવું આપણે છે એ કહી શકીએ છીએ। તો સૌથી પહેલા આપણે છે પ્રસ્તાવનાથી છે આની શરૂઆત કરીએ છીએ। તો આયોજન દ્વારા એકમના ધ્યેય સુનિશ્ચિત કરવામાં આવે છે। સુનિશ્ચિત એટલે સારી રીતે નિશ્ચિત કરવામાં આવે છે, બુદ્ધિપૂર્વક વિચારીને શું કરવામાં આવે છે તો કે સાહેબ નક્કી કરવામાં આવે છે। એની સફળતાનો આધાર માત્ર આયોજન પર નથી પરંતુ આયોજનના અસરકારક અમલ ઉપર રહેલો છે। જો વાક્ય ફરીવાર કહું છું, સફળતાનો આધાર માત્ર આયોજન પર નથી। આપણને બધાને સારામાં સારું જ આયોજન મળે છે ભાઈ। ઘણીવાર ઘણા લોકો વિદ્યાર્થી ભાઈ બહેન એમ કે સાહેબ મેં ફલાણી સ્કૂલમાં એડમિશન લઈ લીધું, મેં XYZ જગ્યાએ ટ્યુશન રખાવી લીધું, હવે આપણને ચિંતા નથી। પણ ચિંતા છે ભાઈ, સારામાં સારું આયોજન છે એનાથી કામ પૂરું નથી થઈ જતું, એ આયોજન ઉપર કામ કરવું પાછું કેવું છે, જરૂરી છે। પરંતુ આયોજનના અસરકારક અમલ ઉપર રહેલો જોવા મળે છે। આ આયોજનના અસરકારક અમલ અને ધ્યેય સિદ્ધિ માટે જે વહીવટી માળખું રચવામાં આવે છે તેને વ્યવસ્થા તંત્ર કહે છે। જો અહીંયા લખ્યું છે આયોજનના અસરકારક અમલ અને ધ્યેયની સિદ્ધિ માટે જે વહીવટી માળખું તૈયાર થાય છે તેને વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે। આપણે વાક્ય અંડરલાઈન કરશું। જ્યારે સમાન ધ્યેયની સિદ્ધિ માટે એક કરતાં વધુ વ્યક્તિઓ કામ કરતા હોય ત્યારે એકમમાં અસરકારક વ્યવસ્થા તંત્રની શું રહે છે, આવશ્યકતા રહેતી જોવા મળે છે। આવશ્યકતા એટલે શું છે તો કે સાહેબ જરૂરિયાત છે એ રહેતી જોવા મળે છે।
એકમની ધ્યેય સિદ્ધિ અને કાર્ય સફળતાનો આધાર, એકમના કર્મચારીઓ વચ્ચે કાર્યોની સ્પષ્ટ વહેંચણી, સત્તા અને જવાબદારીનું વિભાજન, સત્તાની સોંપણી જેવી બાબતો પર રહેલો જોવા મળે છે. તો જ્યારે 2 થી વધારે વ્યક્તિઓ ભેગા થાય ને ત્યારે કામની વહેંચણી કરવી પડે છે. તમે જુઓ, આપણા ઘરમાં આવી જ વસ્તુ છે કે મમ્મી શું કામ કરશે, પપ્પા શું કામ કરશે અને આપણે શું કરવાનું છે. જોકે આપણને એવું લાગતું હોય કે બધું કામ આપણે જ કરીએ છીએ, પણ કામની વહેંચણી છે એ આપણા ઘરમાં પણ કરવામાં આવી હોય છે. તો આવું એકમમાં પણ છે એ થતું જોવા મળતું હોય છે. આગળ કહે છે, સંચાલનની પ્રક્રિયામાં જે હેતુઓ સુનિશ્ચિત થાય છે તેનો વિધિસર રીતે અમલ કરવા માટે વ્યવસ્થા તંત્ર અનિવાર્ય છે, ફરજિયાત છે, જરૂરી છે. આગળ કહે છે, સંચાલન છે એ ધંધાકીય સાહસનું મગજ છે, આયોજન એ પ્રાણ છે અને વ્યવસ્થા તંત્ર એનું શું છે, શરીર છે. આપણે આ વાક્ય અંડરલાઈન કરવાનું થશે. સંચાલન એ ધંધાકીય સાહસનું મગજ છે, આયોજન એનો પ્રાણ છે અને વ્યવસ્થા તંત્ર એનું શું છે તો કે શરીર છે, એવું આપણે કહી શકીએ છીએ. તો આ એની પ્રાથમિક માહિતી હતી. જે અંડરલાઈન કરવાની કીધી હોય એ ખાસ છે આપણે અંડરલાઈન કરતા જવાની રહેશે. ત્યાર પછી એના મિનિંગ અથવા તો એના અર્થ ઉપર આપણે આગળ વાત કરીએ છીએ. તો સામાન્ય શબ્દોમાં કહીએ તો સમાન ધ્યેય સિદ્ધ કરવા પ્રવૃત્ત થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર. ફરીવાર અંડરલાઈન કરજો. સમાન ધ્યેયને સિદ્ધ કરવા પ્રવૃત્ત થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર. તો આ એની પ્રાથમિક માહિતી આપણે મેળવી ગયા, એના અર્થની માહિતી આપણે મેળવી. વ્યાખ્યામાં જોઈએ તો ચેસ્ટર આઈ બર્નાર્ડ ના જણાવ્યા મુજબ 2 કે તેથી વધુ વ્યક્તિઓ સહકાર દ્વારા જ્યારે થતી પ્રવૃત્તિ હોય તો એને શું કહેવાય છે, વ્યવસ્થા તંત્ર કહેવાય છે. અને બહુ સરળ કીધું છે કે જ્યારે 2 કે 2 થી વધારે વ્યક્તિઓ ભેગા થાય છે, સહકાર એકબીજાને મદદરૂપ થઈને કાર્ય કરે છે અને એના માટે કામની વહેંચણી કરે છે, તો આવું માળખું છે એ કેવું કહેવાય છે તો કે સાહેબ છે વ્યવસ્થા તંત્ર કહેવાય છે. તો આ એમનો અર્થ અને એની વ્યાખ્યા આપણને છે આપેલી છે. લુઈસ એલનના જણાવ્યા મુજબ વ્યવસ્થા તંત્ર એક એવી પ્રક્રિયા છે જેમાં નિશ્ચિત હેતુઓ સિદ્ધ કરવા માટે લોકો વધુ અસરકારક કાર્ય કરી શકે તે હેતુથી કાર્યની સ્પષ્ટતા કરવાની, તેનું વર્ગીકરણ કરવાની, જવાબદારી અને સત્તાની સોંપણી કરવાની, તેમજ સંબંધો સ્થાપવાની પ્રક્રિયા છે તેને છે એ વ્યવસ્થા તંત્ર કહી શકાય છે. એના ખ્યાલ ઉપર આપણે વાત કરીએ તો સમગ્ર વહીવટ તથા સંચાલન પ્રક્રિયાને અસરકારક બનાવવા માટે કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર હોવું જરૂરી છે, અનિવાર્ય છે, ફરજિયાત છે. જો તમારે છે આયોજનને સારી રીતે પાર પાડવું છે તો આ હોવી વસ્તુ છે એ જરૂરી છે. સંચાલનની મોટા ભાગની મુશ્કેલીઓ બિનકાર્યક્ષમ વ્યવસ્થા તંત્રમાંથી ઉદ્ભવે છે. ભાઈ બેન, વ્યાખ્યા છે એ અહીંયા વ્યાખ્યા તો ન કહી શકાય પણ વાક્ય છે અંડરલાઈન કરજો. મોટા ભાગની મુશ્કેલીઓ બિનકાર્યક્ષમ વ્યવસ્થા તંત્રમાંથી ઉદ્ભવે છે. આપણે કહીએ ભગવાનનું નાપાસ થયો, ભગવાન તમારે રામ કર્યું, ભગવાને નથી કર્યું. આ શું છે તો કે આપણું બિનકાર્યક્ષમતા વાળું વ્યવસ્થા તંત્ર છે. તમને છે સ્કૂલમાંથી છે ટાઈમ ટેબલ આપ્યું હતું, ટ્યુશનમાંથી આપ્યું હતું, ટેસ્ટ નિયમિત લેવાની હતી, પેપર અપાણા હતા, પણ ભાઈ તમે નથી કર્યું, અથવા તો કર્યું છે તો પૂર્ણ છે એ સમર્પિત ભાવથી નથી કર્યું. તો આવા સંજોગોમાં છે આ બિનકાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર છે એને લીધે આ નેગેટિવ પરિણામ છે, નકારાત્મક પરિણામ છે આવેલું જોવા મળે છે. જેને કારણે ધંધાકીય એકમ નિશ્ચિત સમયમાં ધ્યેય સિદ્ધ કરી શકતું
નથી. આપણે હોય તો બીજું વર્ષ બગડે અને એકમમાં ચાલુ વર્ષે નફાને બદલે શું થાય છે? ખોટ થાય છે. તેથી જ જો ધંધાકીય એકમ પાસે યોગ્ય અને અસરકારક વ્યવસ્થા તંત્ર છે હોય તો સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ દ્વારા સમય, શક્તિ અને નાણાંની બચત કરી શકાય છે. અને એકમની પ્રવૃત્તિઓ વચ્ચે જો વિસંગતતા હોય, એકબીજા સાથે છે એ સંકલનનો અભાવ હોય તો એને વિસંગતતા કહેવાય. તો આવી વિસંગતતા હોય તો એ કેવી કરી શકાય છે? તો કે સાહેબ નિવારી શકાતી જોવા મળે છે. વ્યવસ્થા તંત્રનો ખ્યાલ મૂળભૂત રીતે સમૂહ સાથે સંકળાયેલો છે. કારણ કે આપણે પહેલા જ કીધું કે બે કે બેથી વધારે વ્યક્તિઓ જ્યારે ભેગી થાય છે ત્યારે આ વસ્તુ છે એ જોવા મળે છે. જ્યાં એક કરતાં વધુ વ્યક્તિઓ સામૂહિક રીતે કાર્ય કરે ત્યારે તે કાર્યને અસરકારક રીતે પાર પાડવા માટેનું માળખું એટલે વ્યવસ્થા તંત્ર છે. તેથી તેને પ્રબંધ પણ કહેવામાં આવે છે. આપણે વાક્ય અંડરલાઈન કરશું. પ્રબંધ કે વ્યવસ્થા તંત્ર કે બંનેનો અર્થ કેવો થશે? એક સરખો થશે, એક સમાન થશે. વ્યવસ્થા તંત્રમાં કોઈ સમાન ધ્યેયની પ્રાપ્તિ માટે એકત્રિત થયેલ લોકો સત્તા અને જવાબદારીની વહેંચણી કરી તે વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ સ્થાપિત કરવાનું કાર્ય કરે ત્યારે આ વસ્તુ સાબિત થાય છે. જે માટે માનવીનું શરીર એક ઉત્તમ ઉદાહરણ છે. તમે જુઓ કે બધી જ વસ્તુઓ બહુ છે સારી રીતે છે જોડાયેલી જોવા મળે છે. આપણને વાગે પગમાં અને આંસુ આંખમાંથી નીકળે છે. તો એ વ્યવસ્થા તંત્રનું કેવું છે? ઉત્તમ ઉદાહરણ છે. તમને વાગે છે પગમાં, તરત તમને મગજમાં ખબર પડે કે મને પગમાં શું થયું છે? વાગ્યું છે. તો આવી જ વસ્તુ તમારા એકમના કોઈ પણ વિભાગમાં કોઈ પણ પ્રવૃત્તિ બને, તમે એનાથી શું હોવા જોઈએ? માહિતગાર હોવા જોઈએ. તમે એમ કહો ઓહો મને તો ખબર જ નથી ભાઈ, મારા એકમમાં આવું થઈ ગયું, તો એ શક્ય નથી. તો તમારું વ્યવસ્થા તંત્ર ખામીવાળું કહેવાય. તમારા વ્યવસ્થા તંત્રની દરેક બાબત છે એનાથી તમે સારી રીતે માહિતગાર હોવા જોઈએ. આ વાક્ય અંડરલાઈન કરી નાખજો. માનવીનું શરીર છે એ આપણા વ્યવસ્થા તંત્રનું કેવું છે? ઉત્તમ ઉદાહરણ છે. માનવીના શરીરના જુદા જુદા અંગોના કાર્યો જુદા જુદા છે અને છતાં એકબીજા સાથે કેવા છે? સંકલિત થઈ અને કાર્ય કરતા છે એ જોવા મળે છે. તો આ બધી આપણી પ્રસ્તાવના હતી. એમાં અર્થ અને વ્યાખ્યાઓ પણ આવી ગઈ છે. જે અંડરલાઈન કરાવી છે એ પણ ખાસ છે, તમે નોંધી લેજો. કેમેરા એક્શન. સારું, મજાકની વાત છે. આપણે ચોથા પાઠમાં વાણિજ્ય વ્યવસ્થામાં છે એ વ્યવસ્થા તંત્ર કોને કહેવાય એની માહિતી મેળવી હતી. વ્યવસ્થા તંત્રમાં કઈ રીતના છે કાર્ય થાય છે એની માહિતી મેળવી હતી. એનો અર્થ અને એની વ્યાખ્યાઓ આપણે છે જોઈ ગયા છીએ, સમજી ગયા છીએ. આગળ આપણે છે એના લક્ષણોની શું કરવાની છે? માહિતી મેળવવાની છે, સમજૂતી મેળવવાની છે. તો એ પણ આપણે ક્રમશઃ છે એ જોઈશું અને સમજીશું. તો પહેલી વસ્તુ કીધી છે લાક્ષણિકતાઓમાંથી ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે. તમને હું ક્લાસરૂમમાં કહેતો હોઉં છું, અહીંયા પણ કહું છું કે જે લક્ષણો હોય ને એમાંથી જ મોટા ભાગના છે એના ફાયદાઓ હોય અને એમાંથી જ એની મર્યાદાઓ હોય. એટલે લક્ષણો પાકા કરો ને તો બાકીના ફાયદા અને મર્યાદા છે એનું તમારું 60% કામ, 70% કામ છે આ લક્ષણો પાકા કરવાથી થઈ જાય છે, અડધું. આપણે પહેલું લક્ષણ છે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ. તો વ્યવસ્થા તંત્ર વખતે તમારે યાદ રાખવાનું રહેશે કે ભાઈ આ કેવી રીતના છે એ તમારે છે કામ કરવાનું છે. અને કામ કરવા માટે તમારો ધ્યેય કેવો હોવો જોઈએ? નિશ્ચિત હોવો જોઈએ. ધંધાકીય એકમના ધ્યેયની સિદ્ધિ માટે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે. એકમમાં તેનો મુખ્ય ધ્યેય ઉપરાંત વિભાગીય ધ્યેયની પણ રચના કરવામાં આવે છે. તો તમારે જ્યારે મોટો ગોલ, તમારું એક મોટું લક્ષ્ય તમારે પ્રાપ્ત કરવું છે ત્યારે તમારે છે એ નાના નાના પેટા લક્ષ્ય પણ છે શું કરવા પડે છે? તો કે નક્કી કરવા પડે છે. આપણને ઘણીવાર એવું થાય કે સાહેબ આ બધી ટેસ્ટ શું કામ? તો એ આ જ વસ્તુ કે તમે સીધી 6 માસિકની પરીક્ષા આપો પણ એના પહેલા જો તમે આવી પરીક્ષા આપી હોય, ટેસ્ટ આપી હોય તો તમને પરીક્ષાનો હાવ ડર રહેતો નથી.
તો તમારો છે એ પેટા ધ્યેય પણ નક્કી હોવો જોઈએ. આ ઉપરાંત કર્મચારીઓના વ્યક્તિગત હેતુઓ પણ હોય છે. આમ એકમનો હેતુ, વિભાગીય હેતુ અને કર્મચારીઓ છે એના હેતુઓનું રેખિક સંકલન કરતું માળખું એ વ્યવસ્થા તંત્ર છે. આપણે અહીંયા વાક્ય અંડરલાઈન કરશું. દરેકના પોતાના હેતુ હોય છે. એકમનું હોય છે, વિભાગોનું હોય છે અને કર્મચારીનું પોતાનું વ્યક્તિગત પણ હોય છે. એને વધારે પગાર મેળવવો છે, એને સારું જીવન જીવવું છે, તો એને વ્યવસ્થા તંત્ર કહેવાય છે અને આ ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે એમ કહી શકાય છે. આગળ આપણને કહે છે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ પછી વ્યવસ્થા તંત્ર આયોજન પર આધારિત છે. તમારું વિદ્યાર્થી ભાઈઓ બહેનો જેટલું આયોજન સારું ને એટલી સફળતા વધારે. તમે જુઓ કે ઘણા લોકો ઓછી મહેનતે સારું પરિણામ લાવી શકે, તો એનું આયોજન છે ને એ કેવું હોય છે? સારું. આયોજન પાછળ અડધી કલાક મહેનત થશે, પણ એ કામ છે ને એને લીધે 10 મિનિટમાં પૂરું થઈ જશે. ઓલું 1 કલાકથી ઉપર થાય, આ 60 મિનિટ છે, 40 મિનિટમાં જે પતશે કામ. તો આ વસ્તુ છે આયોજન ઉપર આધારિત છે. આયોજન દ્વારા સુનિશ્ચિત કરવામાં આવેલ ધ્યેયને આધારે તેની રચના કરવામાં આવે છે. આમ વ્યવસ્થા તંત્રની રચના કરતા પહેલા આયોજન થવું કેવું છે? અનિવાર્ય જોવા મળે છે. ભવિષ્યમાં અમલમાં મૂકવાની યોજનાના આધારે એકમમાં માળખાનું ઘડતર થાય છે અને એટલે જ આપણે કહી શકીએ કે આયોજન છે એ વ્યવસ્થા તંત્ર છે આયોજન ઉપર આધાર રાખે છે અથવા તો આધારિત છે. તો પહેલું લક્ષણ ધ્યેયલક્ષી, બીજું આયોજન પર આધારિત, ત્રીજું છે સત્તા અને ફરજની સોંપણી અથવા વહેંચણી. ધંધાકીય એકમમાં કામ કરતી જુદી જુદી વ્યક્તિઓને તેમના કૌશલ્ય અને લાયકાતના આધારે જુદી જુદી પ્રવૃત્તિઓ સોંપવામાં આવે છે. આ સાથે જે તે વ્યક્તિ તેની સત્તા વિશે પણ કેવો કરવામાં આવે છે? માહિતગાર કરવામાં આવે છે. આથી વ્યવસ્થા તંત્ર એ વ્યક્તિઓ વચ્ચે સત્તા અને ફરજના સંબંધો સ્થાપિત કરતું કેવું છે? માળખું જોવા મળે છે. તો જ્યારે 2 થી વધારે વ્યક્તિઓ ભેગા થાય છે વ્યવસ્થા તંત્રમાં, તો એના વચ્ચે સત્તા અને ફરજની વહેંચણી કરવી કેવી છે? તો કે સાહેબ જરૂરી છે. આપણી સ્કૂલ એનું ઉદાહરણ કે ભાઈ આચાર્ય, સુપરવાઇઝર, શિક્ષક, પટ્ટાવાળા, ટ્રસ્ટી, તો આ સત્તા અને ફરજની વહેંચણીનું માળખું છે. કોણે શું કરવાનું છે એ આના ઉપરથી શું થાય છે? તો કે સ્પષ્ટ થતું છે એ જોવા મળે છે. ચોથું કે છે માનવ પરિબળને શું આપવામાં આવે છે? અગત્યતા આપવામાં આવે છે. વ્યવસ્થા તંત્રમાં માનવી કોણ છે? કેન્દ્ર સ્થાને. આ વાક્ય અહીંયા તમારે અંડરલાઈન કરવાનું રહેશે, કારણ કે કામ કોની પાસેથી લેવાનું છે? તો કે સાહેબ માણસ પાસેથી. તમે જુઓ, યંત્ર કદાચ પંખો શરૂ રાખી દીધો હોય ને, તમે આખો દિવસ 24 કલાક એ ફેરા જ કરશે, ના નહીં પડે. બહુ કદાચ તકલીફ પડશે એનાથી બગડી જશે, પણ ના પાડશે નહીં. માણસમાં આવું નથી થતું. માણસમાં એને શું કરવું પડે છે? તો કે ભાઈ થોડોક સમય થાય એટલે એને રાહત છે લેવી પડે છે, જેને આપણે બ્રેક કહીએ છીએ, જેને આપણે રિસેસ કહીએ છીએ. તો એક આદર્શ વ્યવસ્થા તંત્રની સફળતાનો આધાર તેમાં કાર્ય કરતા માનવી ઉપર વધારે રહેલો જોવા મળે છે. અસરકારક વ્યવસ્થા તંત્રની સ્થાપના માટે અસરકારક માનવ સંબંધો સ્થાપિત કરવા કેવા છે? તો કે જરૂરી જોવા મળે છે. અને જેટલું છે આ માનવ પરિબળને અસરકારક આપણે બનાવ્યું હશે, સ્થાન આપ્યું હશે, એટલી આપણી છે વ્યવસ્થા તંત્રની સફળતા પણ કેવી છે? તો કે વધી જતી જોવા મળે છે. 5મો ક્રમ કે છે આપણને એ છે પરિવર્તનશીલતા. સમય અને સંજોગ મુજબ આમાં પરિવર્તનો આવે છે અને આ પરિવર્તનો આપણે કેવા કરવા પડે છે? તો કે સાહેબ સ્વીકારવા પડે છે. જો આપણે સ્વીકારશું તો વધારે સારી રીતે છે શું કરી શકશું? તો કે એના ઉપર કાર્ય કરી શકશું. જો નહીં સ્વીકારીએ તો આપણને છે મુશ્કેલી થતી છે એ જોવા મળશે. એકવાર વ્યવસ્થા તંત્રની રચના થયા પછી તેમાં ફેરફારોનો અવકાશ રહે છે અને શક્ય પણ છે. બદલાતા જતા સંજોગો અને પરિસ્થિતિ અનુસાર વ્યવસ્થા તંત્રમાં સાનુકૂળ ફેરફારો કરી શકાય છે. સાનુકૂળ એટલે આપણા એકમને અનુકૂળ આવે એમ. નવી ટેકનોલોજી અમલમાં આવે, નવી શોધખોળ થાય,
કે ધંધાકીય પર્યાવરણમાં ફેરફાર થાય ત્યારે વ્યવસ્થા તંત્રમાં જરૂરી ફેરફારો કરી શકાય છે. સમય સંજોગ મુજબ આમાં ફેરફારો આવવાના છે. ગયા વર્ષે ચોમાસું સારું હતું, આ જ વર્ષે જે ચોમાસું સારું રહે એવી શક્યતાઓ તો કે ભાઈ એ અલગ વસ્તુ થઈ જાય. તો એ પ્રમાણે તમારે તમારા છે વ્યવસ્થા તંત્રમાં ફેરફારો કરવા પડશે. તમારા વેચાણના લક્ષ્યાંકો છે એમાં ફેરફારો કરવા પડે છે. છઠ્ઠું કહે છે આંતર સંબંધોની શું કરવાની છે સ્થાપના. કોણ ઉપરી છે, કોણ તાબેદાર છે એ નક્કી હોવું જોઈએ. નહીંતર પટાવાળા આપણે એની સાથે કોઈ સાથે અંગત દુશ્મની નથી, પણ એક હોદ્દા પ્રમાણે આપણે શું કરવું પડશે તો કે કામ કરવું પડશે. તો કોણ ઉપરી, કોણ તાબેદાર, કોણ શિક્ષક, કોણ પ્રિન્સિપાલ, કોણ પટ્ટાવાળા એ નિશ્ચિત કરવું જરૂરી છે. વ્યવસ્થા તંત્ર કાર્ય હોદ્દાઓ કે વિભાગો વચ્ચે આંતર સંબંધોની સ્થાપના કરે છે. તે કાર્યના બીજા કાર્ય સાથેના તેમજ એક જ વિભાગના બીજા વિભાગ સાથેના સંબંધો પણ કેવા કરે છે તો કે સાહેબ સ્પષ્ટ કરતા જોવા મળે છે. અને આ સંબંધો જેટલા સ્પષ્ટ હશે એટલી કામ કરવાની શું થશે મજા આવશે. નહીતર શું થશે તો કે ભાઈ આપણને એવું લાગે કે બધું કામ હું જ કરું છું, અને ઘણીવાર એવું બને કે એક જ વ્યક્તિ કામ વધારે કરતો હોય. તો આવું ન થાય એટલા માટે આ સંબંધો છે સ્થાપિત કરવા છે એ કેવા છે તો કે જરૂરી જોવા મળે છે. સાતમું કે છે દેખરેખ અને અંકુશ. દેખરેખ, અંકુશ અને સંકલન એ વ્યવસ્થા તંત્ર માટેની મૂળભૂત જરૂરિયાત છે. કર્મચારીને સોંપવામાં આવેલ કાર્ય તે તેની સત્તા અને ફરજને અનુલક્ષીને કરે છે કે કેમ તે અંગે દેખરેખ અને અંકુશની જોગવાઈ વ્યવસ્થા તંત્રમાં થતી જોવા મળે છે. કામ સોંપી દીધા પછી કામ એ મુજબ થશે કે નહીં એ માટે આપણે શું કરવું પડે છે તો કે એના ઉપર દેખરેખ અને અંકુશ રાખવા પડે છે. અને આપણે સંચાલનમાં પણ ભણીને આવેલા છીએ કે આયોજન એનું પ્રથમ કાર્ય છે અને અંકુશ એનું કેવું છે અંતિમ કાર્ય છે. તો એ અંતિમ કાર્ય તરીકે પણ છે એ અંકુશ હોવો છે એ કેવો છે તો કે જરૂરી જોવા મળે છે. આઠમું કે છે સામૂહિક પ્રવૃત્તિ છે. વ્યવસ્થા તંત્રમાં અનેક વ્યક્તિઓ ધ્યેય સિદ્ધિ માટે પ્રયત્નશીલ પ્રવૃત્તિશીલ હોય છે. વ્યક્તિઓના પ્રયત્નને વ્યવસ્થા તંત્ર યોગ્ય માળખું પૂરું પાડે છે, જેના દ્વારા સામૂહિક સહકારથી ધ્યેય સિદ્ધિની દિશામાં શું થઈ જાય છે તો કે આગળ વધી જઈ શકાય છે. બીજી વાત કે ઘણીવાર આપણને એવું લાગે કે બધું હું જ કરું છું, પણ આ કેવી પ્રવૃત્તિ છે સામૂહિક પ્રવૃત્તિ. આપણું કુટુંબ છે, આપણી શાળા છે, તો એમાં બધામાં આ સામૂહિક પ્રવૃત્તિ છે. તમે જુઓ તો ઘરે ઓનલાઈન બેઠા હવે આ વસ્તુ શક્ય બની ગઈ છે, પણ આપણે સમૂહમાં રહેવાનું છે, એકબીજા સાથે સંકલન સાધવાનું છે. પંખો 3 ઉપર રાખવો, 5 ઉપર રાખવો, એસી 16 ઉપર રાખવું કે 20 ઉપર રાખવું, એ આપણે બધાને એડજસ્ટમેન્ટ થઈને શું કરવાનું છે તો કે આગળ વધવાનું છે. એમ એકમમાં પણ આ જ વસ્તુ છે થતી છે એ જોવા મળે છે. નવમું કે છે નિયંત્રિત વહીવટી માળખું. વ્યવસ્થા તંત્ર એ ચોક્કસ પ્રકારનું નિયંત્રિત વહીવટી શું છે માળખું છે. વ્યક્તિઓના ધંધાકીય એકમમાં સંબંધો પ્રસ્થાપિત કરવા માટે નિયમો અને નિયંત્રણોની આવશ્યકતા રહે છે, જેથી રચના વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવે છે. અને આ નિયંત્રિત વહીવટી માળખાથી ઉપરી અધિકારીની સ્પષ્ટતા હોવાથી આપણે નિશ્ચિત સમયમાં નિશ્ચિત કામ શું કરીએ છીએ તો કે લઈ શકતા જોવા મળીએ છીએ. અને આ કામ લઈ શકવાને કારણે શું થાય છે તો કે ભાઈ આપણે છે વધારે સારું છે એ કામ આપી શકીએ છીએ. તો આપણા જુદા જુદા છે એ લક્ષણો આપણે ફરીવાર એના ઉપર એકવાર નજર છે એ આપણી પદ્ધતિ મુજબ મેળવી લઈએ. તો પહેલી વસ્તુ આપણને કીધી છે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે જોવા મળે છે. બીજું આપણને કીધું આયોજન ઉપર આધારિત છે. કોણ આધારિત છે તો કે સાહેબ વ્યવસ્થા તંત્ર છે આયોજન પર આધારિત છે. ત્રીજું કે છે સત્તા અને ફરજની સોંપણી. તો જ ખબર પડશે કે ભાઈ કોણે કયું કામ કેવી રીતે કરવાનું છે. નહીતર દરેક વ્યક્તિ ચલક ચલાણું કરે કે ભાઈ આ મારે નથી કરવાનું, આ તારે કરવાનું છે. એવું ન થાય એટલા માટે આ જરૂરી છે. ચોથું માનવ પરિબળને મહત્વ. આમાં માનવી શું છે તો કે સાહેબ કેન્દ્ર સ્થાને રહેલો જોવા મળે છે. ત્યાર પછી છે
પાંચમું, પરિવર્તનશીલતા, સમય સંજોગ મુજબ ફેરફારો આવે છે. દરેક વખતે મહેન્દ્રસિંહ ધોની જ કેપ્ટન ન હોય, કપિલ દેવ જ હોય એવું જરૂરી બનતું નથી. દરેક વખતે છે એ અલગ અલગ વ્યક્તિ શું હોય છે તો કે ભાઈ આમાં આગળ આવતા જોવા મળે છે અને એ મુજબ ફેરફારો થતા જોવા મળે છે. સામૂહિક પ્રવૃત્તિ દેખરેખ અને અંકુશ એના ઉપર રાખવો જરૂરી છે. વચ્ચે બાબત રહી ગઈ, આંતર સંબંધ છે એ પ્રસ્થાપિત કરવો જરૂરી છે જેથી એકબીજા સાથે સંકલન સાધી શકાય. દેખરેખ અને અંકુશ આયોજન પહેલું કાર્ય છે સંચાલનનું, અને અંકુશ કેવું છે અંતિમ કાર્ય. સામૂહિક પ્રવૃત્તિ છે સમય સંજોગ મુજબ દરેક પાસેથી છે એક કામ લેવું છે એ જરૂરી હોય છે. અને નિયંત્રિત વહીવટી માળખું, ચોક્કસ માળખામાં રહી અને જ આપણે છે એ કામ કરવાનું રહેતું છે એ જોવા મળતું હોય છે.